નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો ગરમીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગુજરાતમાં 15 મે સુધી આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 43 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે. પાટણ, મહેસાણા, કડી, સમી, હારીજમાં ભારે ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. તો ઉકળાટની સંભાવના વ્યક્ત કરાઈ છે. વડોદરા, આણંદ, ખેડામાં ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. તો રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ ભારે ઉકળાટ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજયુક્ત ગરમ વાતાવરણની શક્યતા વ્યક્ત કરાઈ. 15 મે બાદ ગરમીમાં થોડો ઘટાડો થઈ શકે. તો 18 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા વ્યક્ત કરાઈ છે. અગરામની ગરમી હજુ પણ રહેશે. લગભગ તારીખ 14 સુધીમાં ગરમી પડવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ પણ મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. વોટ પર મીટર સ્ક્વેરમાં લગભગ સોલર રેડિયેશન જોતા સવારના ભાગમાં સોલર રેડિયેશન ગુજરાતના કેટલાક ભાગમાં 350 ઉપર ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. અને બપોર બાદ સોલર રેડિયેશન વોટ પર મીટરમાં લગભગ 700-800 વોટ પર મીટર થઈ જવાની શક્યતા રહેશે. એટલે સીધું જ રેડિયેશન જમીન ઉપર આવતા ગરમી વધવાની શક્યતા રહેશે.